જય શ્રી કૃષ્ણ. હું ધ્રુવી જોગીવાલા. આજથી 5 વર્ષ પહેલાં મેં મોમી સ્ટેજ ગર્ભ સંસ્કાર જોઈન કર્યું હતું. મેં જ્યારે જોઈન કર્યું ને ત્યારે મને કોઈ આઈડિયા નહોતી કે ગર્ભ સંસ્કાર એટલે શું, માતા બનીએ તો શું કરવાનું, આપને કેવું જીવન જીવવું જેનાથી આપને શ્રેષ્ઠ બાળક મળી શકે, કોઈ કશી આઈડિયા નહોતી. પછી શીતલ માના ગાઈડન્સથી અમને ક્લાસમાં જે બી શીખવાડતા, જે બી કરાવતા, એ બધું ધીરે ધીરે પોતાની લાઈફમાં ઇન્કલ્કેટ કરતા ગયા. મને બહુ સારી રીતે યાદ છે કે મેં જોઈન કર્યું ને તો હું એ ભ્રમમાં હતી કે જોઈન કર્યું એટલે તરત મને પ્રેગ્નન્સી રહી જશે. તો મેં માને કીધું, માં 2 મહિના પછી ઓક્ટોબરમાં મારી પ્રેગ્નન્સી રહી જાય એવું ખરી આપને. તો માએ મને કીધું, તને શું ખબર કે ક્યારે પ્રેગ્નન્સી રહી, એ તારી પાસે જે સોલ આવવાનું છે એને ક્યારે આવવું છે તે તને શું ખબર, તું તારી તૈયારી બતાવ, એને આવવાનો છે ત્યારે આવશે. પછી ધીરે ધીરે મને સમજાણો કે અચ્છા ઓકે આવી રીતે હોય, આપને ઈચ્છે ત્યારે નહીં, એ બાળક ઈચ્છે ત્યારે આપની પાસે આવે. પછી હું ઘણી ડિસ્ટર્બ રહેતી હતી. મને સમજ નહીં પડતી હતી કે મારી અંદર શું થાય છે ને શું થવું જોઈએ. તો માએ મને મર્મ ચિકિત્સક સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું અને પછી ઘણી બધી મર્મ થેરાપીઝ મારી લીધી. મને કાઉન્ટ બી નથી યાદ, એટલી બધી મર્મ થેરાપી લીધી. અને લિટરલી મારું જે પ્યોરિફિકેશન થયું છે ને એ અનબિલીવેબલ છે. સ્પિરિચ્યુઅલ, ઇમોશનલ, મેન્ટલ બધા સ્તરથી હું એટલું બધું રડી છું, મને એટલા બધા વોમિટ, લૂઝ મોશન બધું થયું છે બિકોઝ એ ડિટોક્સિફિકેશન થયું મારા બોડીનું. અને પછી મને સમજાયું કે હું સ્પિરિચ્યુઅલી અને મેન્ટલી ક્યાં હતી ને મને ક્યાં પહોંચવાનું હતું. ક્લાસમાં અમને કેટલા બધા ગાઈડન્સ આપ્યા, નાની નાની વસ્તુઓ જેમ કે ફૂડ, ક્લોથ્સ, આપને ઇમોશન્સ, આપણે શું કરવાનું, રોજિંદી વસ્તુઓ આપણે કેવી રીતે રાખવાની, એ બધું શીખવું અમને ક્લાસમાં. ને આજે મારું બાળક 2.5 yearsનું છે અને હું ગર્વથી કહી શકું છું કે મેં જે મારો ટાઈમ ને એનર્જી ને બધું ઇન્વેસ્ટ કરેલું ગર્ભ સંસ્કારમાં એ ખૂબ સારી રીતે મારા બાળકમાં ફરી ઉઠ્યું છે. એને તમે કેટલા બી બાળકોની વચ્ચે જોશો ને તો તમને કંઈક અલગ જ ફીલ દેખાશે એનામાં. બધા એની સાથે રમવા ઈચ્છશે, બધાને બાળક પાસે જવાનું ગમશે. ગર્ભ સંસ્કાર થકી બધું કરેલું હોય ને તે બાળકની ઓળા અને એનર્જી કંઈક અલગ જ હોય. એનામાં અત્યારે જે પેશન્સ લેવલ છે જે મારામાં બિલકુલ નહીં હતું. ગર્ભ સંસ્કાર કર્યું પછી એ બેસ્ટ ગિફ્ટ મને મારા માટે મળી છે કે આજે જ્યારે મારું બચ્ચું કંઈ કરતું હોય ને તો હું એટલું પેશન્સ રાખીને મારા હાથ પાછળ રાખી શકું છું કે એને એક્સપ્લોર કરવા દેવું, એને રમવા દેવું, એને ફરવા દેવું, જેનાથી એના બધા 5 સેન્સીસનો યુઝ કરીને એનો વિકાસ કરી શકે છે. એની ઇમેજિનેશન, એના વર્ડ્સ, એની સ્ટોરી ટેલિંગ સ્કિલ્સ બધી એટલી સરસ છે કે આમ મને નહીં હતું કે મારું બાળક એવું બી કરી શકશે જે બધું કરી રહેલો છે. ને આ બધું જ થેન્ક યુ શીતલ માને, મોમી સચને ગર્ભ સંસ્કાર માટે અમને આ બધા માર્ગ બતાવ્યા અને મારી લાઈફમાં પણ એટલું મોટું ટ્રાન્સફોર્મેશન આપ્યું કે મને નહીં ખબર હતી હું મારી લાઈફ સાથે શું કરીશ. જે શીતલ માના ગાઈડન્સમાં રહીને હું હવે કરવા માંગુ છું ને કરી રહી છું કે સોસાયટીને બી આપણે કંઈક આપીએ. સોસાયટીએ આપણે આટલું સારું બાળક આપ્યું છે તો આપણે પણ એ બધી વસ્તુ એમને આપીએ. થેન્ક યુ શીતલમાં, થેન્ક યુ આખી ટીમ જે અમને સાથ આપ્યો અને ઋષિને આટલા બધા બ્લેસિંગ્સ આપ્યા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.